નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આજકાલ ગુજરાત ભાજપમાં ભ્રષ્ટાચાર બાબતે ભાજપના નેતાઓ જ ખુલીને બહાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન આપણે કુમાર કાનાણીથી માંડીને બીજા કેટલાક નેતાઓ ધારાસભ્યોને પણ જોયા કે જેમણે ખુલીને ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હોય. હવે જુનાગઢ તાલુકા વિસ્તારમાં જે 5 ગામોમાં જે વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એની પોલ ખોલી છે. મૂળ વાત એ છે કે જુનાગઢ તાલુકામાં સરકારને મળતી ગ્રાન્ટનો ઉપયોગ લોકોની સુવિધા માટે નહીં પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પોતાના ગજવા ભરવા માટે કર્યા હતા અને કેટલાક પત્રકારોએ સ્થાનિક પત્રકારોએ આખું કૌભાંડ બહાર પાડ્યું છે. ખાસ કરીને એમ કહીશ કે જુનાગઢ 86 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સંજય કોરોડિયાએ કલેક્ટરને પત્ર લખીને હવે સંપૂર્ણ તપાસની માંગણી કરી છે. ભ્રષ્ટાચાર ઘણી બધી રીતે થયો છે. જે વિકાસના કામોની જગ્યાએ કાગળ પર જ બતાવવામાં આવ્યા છે. જે ગુજરાત રાજ્યના બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે. પાણીના વહેંચણી બાબતે ભ્રષ્ટાચાર થયો છે. બીજા પણ ઘણા આક્ષેપો છે. પણ મૂળ અહીં મુદ્દાની વાત એ છે કે ભ્રષ્ટાચારનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે હવે ભાજપના નેતાઓએ જ ખુલીને બહાર આવવું પડ્યું. ખાસ કરીને અધિકારીઓનો ભ્રષ્ટાચાર. જેમ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર હમણાં હવે જેલમાં ગયા છે. જમીન કૌભાંડ જે થયું 1500 કરોડનું, ઈડીએ રેડ કરી અને પકડ્યા. આ તો એક આપણે કહીએ ને કે હિમશિલાની ટોચ છે. હજુ તો આવા દરેક જિલ્લામાં કલેક્ટરોની તપાસ કરવામાં આવે કે આઈપીએસ અધિકારીઓ કે નીચલા વર્ગના અધિકારીઓની મિલકતની તપાસ કરવામાં આવે તો ઘણા બધા કૌભાંડો બહાર આવી શકે એમ છે. એટલે ભાજપને ભલે ચૂંટણીને હજુ થોડી વાર હોય, લોકસભાની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, તો ભાજપે એની ઇમેજ સુધારવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડશે. આ બાબતે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સાહેબ. કિરીટભાઈ, આજે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ છેલ્લા કેટલા વખતથી, કારણ કે હવે વિરોધ પક્ષો તો મૃતપાય છે. એ લોકો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ભાજપના ભ્રષ્ટાચાર બહાર લાવ્યા હોય, એક પણ ભ્રષ્ટાચાર એવું મેં જોયું નથી. જે કોઈ ભ્રષ્ટાચાર બહાર લાવ્યા છે ક્યાં તો મીડિયા દ્વારા આવ્યા છે, ક્યાં તો ભાજપના અસંતુષ્ટ અથવા તો જે ધારાસભ્યો કે નેતાઓના કામ નથી કરતા અધિકારીઓ અને એમની પાસે પણ પૈસાની અપેક્ષા રાખે છે, એમણે આ ભ્રષ્ટાચાર બાદ લાવ્યા છે. તો જુનાગઢ ભ્રષ્ટાચારની બાબતે તમને એવું લાગે છે કે આના પછી કોઈક આ લોકો સુધરશે કે હજુ પણ એ જ રીતે આખી રીતિ રસમ ચાલુ રહેશે? ના, આ લોકોમાં સુધારો થવાના કોઈ ચાન્સ નથી. એનું કારણ એ છે કે તમારા લોકપ્રતિનિધિઓ આ પ્રશ્ન ઉઠાવે છે, પરંતુ લોકપ્રતિનિધિઓમાં પણ એક મોટો પ્રશ્ન એ છે કે એ લોકો પણ પોતાની ગ્રાન્ટ ફાળવીને કેટલા ટકા લે છે, કોન્ટ્રાક્ટરો પાસેથી કઈ રીતે ઉઘરાણ કરે છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના અંદર પણ આ જ વ્યવહાર અને વહીવટ ચાલે છે. જે શહેરોની અંદર તમને બધાને ખબર છે, લોકોને ખબર જ છે કે જે શહેરોની અંદર મહાનગરપાલિકાનું શાસન ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે, એના કોન્ટ્રાક્ટરો ઠેકેદારોને ચોક્કસ રકમ, ટેન્ડરની ચોક્કસ રકમ ત્યાં આપવી પડે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કમલમમાં જાય છે. બધી રકમ સ્થાનિક લેવલે પણ જાય અને ઉપરના લેવલે પણ જાય છે. સંજયભાઈએ જે વિવાદ છેડ્યો છે અત્યારે પત્ર લખીને કલેક્ટરને, એમાં સ્પષ્ટ એણે લખ્યું છે કે જુનાગઢ જિલ્લાના જે અમુક અંતરિયાળ ગામો છે, નજીકના ગામો છે, જુનાગઢ પ્રોપરની અંદર છે અથવા આજુબાજુના ગામો છે, એની અંદર સંખ્યાબંધ જગ્યાએ પેવર બ્લોક બેસાડવાથી માંડી અને રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે. 2-3 વસ્તુ તો વિક્રમભાઈ એવી સામે આવી છે કે ત્યાં એ લોકોએ બોર નાખી દીધો એવું ડિક્લેર કરી દીધું છે. એનું પેમેન્ટ થઈ ગયું છે ₹1.25 લાખ. ખરેખર ત્યાં બોરમાં મોટર જ નથી ઉતારવામાં આવી, ખાલી ખાડો કરીને ઓનલાઈન બતાવી દીધું છે. એ લોકોએ ઓન પેપર બતાવી દીધું છે બધું. પાણીની સુવિધા થઈ ગઈ. બીજી તરફ ડ્રેનેજના કામોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. પોતાની ગ્રાન્ટ એમણે ફાળવી હોવા છતાં જો આ રીતે અધિકારીઓ અને અન્ય લોકો એકબીજાની મિલીભગતમાં આ પ્રમાણે ભ્રષ્ટાચાર કરી અને રૂપિયા ઘર ભેગા કરતા હોય, રૂપિયા ઉછેરતા હોય, તો એમની સામે ઈડી જેવી એજન્સીઓને છૂટી મૂકી દેવી જોઈએ. અને કેટલો બધો વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે વિક્રમભાઈ. આ લોકો ચમચીથી નથી ખાતા, પાવડાથી ખાતા થઈ ગયા છે હવે. બધા જ ઠેકેદારો, બધા જ કોન્ટ્રાક્ટરો, બધા જ, અને એમાં બધાનો હિસ્સેદારી હોય છે. આપણે કહ્યું કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી વિરોધ નથી કરતી, તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પણ આ લોકો પાસેથી હપ્તા લઈ આવે છે, એવી પણ ફરિયાદો ઉઠી છે. અધિકારી રાજ ચાલી રહ્યું છે. અધિકારીઓ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની, ગુજરાતની સરકારની નાક નીચે આ બધા જ વહીવટો ચાલે છે. બધાને બધી જ ખબર છે.
તમે ક્યાં એને અટકાવશો? અને જે પ્રજાની અંદર એક ઇમેજ પડી ગઈ છે તમારી, તમે એક સમયે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર રહિત શાસનનું સૂત્ર આપી અને ગુજરાતની ધુરા સંભાળી હતી. 30 વર્ષમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું છે. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ખુદ તમારા ધારાસભ્યો પત્ર લખીને કલેક્ટર કે સક્ષમ અધિકારીઓને જણાવી રહ્યા છે કે અહીંયા આ ચાલી રહ્યું છે, અહીંયા આ ચાલી રહ્યું છે. ક્યાં તમે એનો છેડો ક્યાં આવશે? છેડો કશે નહીં આવે. પ્રજા જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી આનો કોઈ અંત આવવાનો નથી. પ્રજા પણ ભ્રષ્ટાચારમાં કોઈને કોઈ રીતે સામેલ છે અને એ લોકો એને સહકાર આપે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે એને ગેસનો બોટલ વધારે ઝડપથી જોઈએ છે અથવા તો વહેલી ડિલિવરી જોઈએ છે, તો એ લોકો 50 રૂપિયા 100 રૂપિયા વધારે આપીને લઈ લે છે. આ શરૂઆત ત્યાંથી થાય છે, નાના કામથી. કોઈ સરકારી કચેરીમાં કોઈ તમારું ઓફિશિયલ કામ છે, નામમાં સુધારણાથી માંડીને જે કંઈ કરવાનું આવતું હોય કે પાસપોર્ટ ઓફિસનું હોય, એમાં પણ વચેટિયાઓ છે, એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. સરકારી કામો જ્યાં ચાલતા હોય ત્યાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે. રોડ રસ્તાના કામોમાં વિક્રમભાઈ 40% ને 28% ને 30% એ લોકો સસ્તા ટેન્ડર ભરી અને કોન્ટ્રાક્ટ લઈ જાય છે. તો એ કેવા રોડ બનાવવાના પછી? આખરે તો પ્રજાના પૈસા જ જાય છે ને. આમાં જાય છે તો તમારા ને મારા ખિસ્સાના પૈસા. આપણે જે કરવેરા ભરીએ છીએ, આપણે જે અલગ અલગ પ્રકારના કરવેરા ભરીએ છીએ, એ પૈસા સરકારની તિજોરીમાં જાય છે અને સરકારની તિજોરીમાંથી આવી રીતે બોગસ કામોના નામે અધિકારીઓ અને આ વચેટિયાઓ અને આ બધાના અધિકારીઓ, વચેટિયાઓ, નાના કર્મચારી, મોટા કર્મચારી બધાની તિજોરી ભરાય છે. ઓન પેપર કામ બતાવીને જો બોરવેલના મોટર ઉતાર્યા વગર બોરના પૈસા લઈ લેતા હોય તો ક્યાં બીજે ક્યાં શું કરતા હશે કોને ખબર? એટલે પરિસ્થિતિ ગંભીર છે વિક્રમભાઈ. જે કિરીટભાઈ, ખાસ કરીને હમણાં એક ટ્રેન્ડ એવો જોવા મળ્યો છે કે ગ્રામ્ય વિસ્તાર કે આદિવાસી વિસ્તારમાં આ ભ્રષ્ટાચારનું પ્રમાણ એટલા માટે વધ્યું છે કે ત્યાં કોઈની વોચ નથી. બીજું કે આ ગરીબ આદિવાસીઓ કે ગરીબ ગ્રામ્યવાસીઓ જે બિચારા હોય ભોળા, એમને ખબર નથી કે સરકાર એમની હિત માટે કેટલી બધી યોજનાઓ માટે ગ્રાન્ટ ફાળવે છે. આ ગ્રાન્ટની રકમ જે છેવટના માણસ સુધી પહોંચવી જોઈએ એ પહોંચતી નથી ને વચેટિયાઓ તમે કહ્યું કે એમ કાગળ પર ફક્ત કામ બતાવે છે કે ભાઈ આટલા અમે નળ પહોંચાડે કે આટલો મેં આ વ્યવસ્થા કરી કે વીજળી પહોંચાડી, પણ એ કાગળ પર હોય છે. સ્થળ પર તમે જેને જુઓ, ચેકડેમ ડાંગમાં ઘણા બધા ચેકડેમો એમ કે બનાવવામાં આવે છે, સ્થળ પર તમે ચેક કરો તો કોઈ ચેકડેમ દેખાશે નહીં. જાત જાતના ભ્રષ્ટાચારો, જાત જાતની રીતે લોકો નવી પદ્ધતિ શોધી કાઢે છે. કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટ જે આવે છે અને ફાળવવામાં આવે છે એમાં કોઈ ચોરી નથી થતી, પણ એ ગ્રાન્ટ નીચેની વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ એની જગ્યાએ વચેટિયા અધિકારીઓ જ મલાઈ ખાઈ જાય છે. ચોક્કસ અધિકારી રાજ છે અને અધિકારીઓ ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા છે. અત્યારે ગુજરાતની અંદર તમે જુઓ, આપણે એક કલેક્ટર છીંડે ચડ્યા છે. બાકી તમે ગેરંટી સાથે કહી શકો કે રાજ્યની કોઈ પણ કલેક્ટર કચેરીની અંદર એને બ્રાન્ચમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે. કોઈ પણ કચેરીની અંદર જઈને તમે જુઓ, મહાનગરપાલિકાઓ હોય તો એમાં શહેર વિકાસ ખાતું હોય કે હાઇડ્રોલિક વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, ઇવન ફાયર વિભાગની અંદર પણ ભ્રષ્ટાચાર થાય છે. હમણાં જ આપણે 1 લાખ રૂપિયા લેતા પેલા ઈશ્વર પટેલ પકડાયા સુરતની અંદરથી. તો આવા તો સંખ્યાબંધ દાખલાઓ તમને જોવા મળે છે. ગુજરાતની અંદર 115% જેટલા કેસ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ દાખલ કર્યા છે. તો કેટલો વ્યાપક ભ્રષ્ટાચાર અત્યારે જોવા મળી રહ્યો છે. અને આ શાસનમાં આપણને જે અપેક્ષાઓ હતી પ્રજાને કે ભાઈ સ્વચ્છ શાસન મળશે, લોક ઉપયોગી કામો થશે, હવે લોક ઉપયોગી કામો તો બધા તમે અભેરાઈ પર ચડાવી દીધા છે. કાગળ પર કામ બતાવીને પૈસા લઈ લો છો. કુવા ખોદાયા ન હોય ત્યાંથી કુવાના પૈસા લઈ લો છો. બ્રિજ બનતા હોય ત્યાં ભ્રષ્ટાચાર થાય છે. કઈ જગ્યાએ નથી થતો ભ્રષ્ટાચાર? તમે જુઓ, એક એક આખું લાઇનસર તમને ખાલી આમ ઓબ્ઝર્વેશન કરશો તો પણ ખબર પડશે. 5 વર્ષની અંદર બ્રિજ ખખડધજ થઈ જાય છે. અધિકારીઓને સત્તાધારી પક્ષ અને અન્ય રાજકીય પક્ષો બધા ભેગા મળીને સિમેન્ટ ખાઈ જાય છે, સરિયા ખાઈ જાય છે. કઈ રીતે આ તંત્ર ચાલશે અને કેટલું વ્યાપક છે? તમે વિચાર કરો કે ખુદ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય હોય એ લોકો પત્ર લખે છે. હા, એ જ એક મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે. અને કિરીટભાઈ, રાજીવ ગાંધીએ કોંગ્રેસના એક જમાનામાં જે વડાપ્રધાન હતા એમણે કહ્યું હતું, એક વખત ખુલ્લેઆમ કહ્યું હતું કે 1 રૂપિયો સરકારનો જે રાહતનો જાય છે એ છેવટના માણસ સુધી ફક્ત 15 પૈસા જ પહોંચે છે. 85 પૈસા બાકીના વચ્ચે ચવાઈ જાય છે. અને બીજી વાત એ છે, આજે પણ આ એટલી સત્ય હકીકત છે. અને ખાસ કરીને અધિકારીઓને પર કોઈનો ડર રહ્યો નથી. અને કોઈ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે મિનિસ્ટર્સ હોય કે કોઈ પણ હોય, પણ
અધિકારીઓ કોઈને ગાંઠતા નથી. હકીકત છે કિરીટભાઈ, અને ભવિષ્યમાં પણ તમે જોજો હજુ અધિકારીઓના મોટા મોટા કબડા બહાર આવશે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.